હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ માવા મલાઈ કુલ્ફીની રેસિપી. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો બધાના ઘરમાં કુલ્ફી અને આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ થઈ ગયું હોય છે. તો બજારના કોઈ પણ જાતના કલર કે કેમિકલનો ઉપયોગ કર્યા વગર ઘરમાં જ રહેલી વસ્તુમાંથી એકદમ સરસ, બજાર કરતાં પણ વધારે ચોખ્ખી અને અડધી કિંમતે માવા મલાઈ કુલ્ફી બનાવીને તૈયાર કરીશું. આ કુલ્ફી બનાવવામાં આપણે ના માવાનો ઉપયોગ કરીશું, ના બજારની વ્હિપિંગ ક્રીમનો ઉપયોગ કરીશું, ના કોઈ પણ જાતના કલર કે કેમિકલનો ઉપયોગ કરીશું. અને બનાવવાની રીત તો એવી છે કે જોતા જ બધાના મોઢામાં પાણી આવી જશે. તો સમય ન બગાડતા ચાલો શરૂ કરીએ આપણે કુલ્ફી બનાવવાનું. કુલ્ફી બનાવવા માટે મેં આ રીતે 500 ml ફૂલ ફેટ દૂધ લીધેલું છે. માવા મલાઈ કુલ્ફી બનાવવા માટે આ રીતે ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરવાનો. હવે એક વાસણમાં ખાંડ ગરમ કરવા માટે રાખી દેશું અને ગેસને અહીં એકદમ ધીમો રાખવાનો છે. આ ખાંડને આપણે કેરેમલાઇઝ કરવાની છે. તો પાણીનો ઉપયોગ કર્યા વગર જ ખાંડને આપણે ઓગાળવાની છે. ધીમા તાપ ઉપર જ આપણે ખાંડને ઓગાળીને તૈયાર કરીશું. ખાંડ અહીં તમે તમારી પસંદ મુજબ વધારે કે ઓછી લઈ શકો છો. પરફેક્ટ માપ તમારે જોતું હોય તો 1 લીટર દૂધની સામે 80 ગ્રામ ખાંડનો ઉપયોગ કરવાનો. બધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. ચમચાની મદદથી વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું, જેથી કરી ખાંડ આપણી બળે નહીં. અહીં ખાંડને આપણે માત્ર કેરેમલાઇઝ જ કરવાની છે. ખાંડ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો એકાદ મિનિટમાં તમે જોઈ શકશો બધી ખાંડ આ રીતે આપણી એકદમ સરસ ઓગળી ગઈ છે. હવે આપણે તેમાં 500 ml દૂધ ઉમેરી દેશું. દૂધ ઉમેરશું એટલે ખાંડ આપણી તળિયે એકદમ જામી જશે. તો ડરવાની કોઈ જરૂર નથી. જેમ જેમ આપણું દૂધ ઉકળશે તેમ તેમ બધી જ ખાંડ ઓગળી જશે. ચમચાથી બધી ખાંડને ઉખેડી લેશું અને ફરી પાછી તેને દૂધ સાથે પલાળી દેશું અને દૂધમાં ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને થવા દેશું. જેમ દૂધમાં ઉભરો આવશે એટલે તરત જ આપણી બધી જ ખાંડ ઓગળી જશે. તમે જોઈ શકશો દૂધમાં એકદમ સરસ ઉભરો આવી રહ્યો છે અને હવે બધી ખાંડ ઓગળી ગઈ છે. દૂધને ધીમા તાપ ઉપર 5 મિનિટ સુધી ઉકળવા દેશું. ત્યાં સુધીમાં આ રીતે 2 પેકેટ મિલ્ક પાવડરના લઈ લેશું. આ 10-10ના પાઉચ તમને બજારમાં સહેલાઈથી મળી જશે. 2 પેકેટ એટલે 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર થશે. તેમાં 2 ચમચી જેટલું દૂધ ઉમેરી દેશું. દૂધ અહીં ઠંડુ જ ઉમેરવાનું, નહીંતર મિલ્ક પાવડરમાં ગાંઠા પડી જશે. ચમચીથી તેને મિક્સ કરી લેશું. મિલ્ક પાવડર ઉમેરવાથી આપણી કુલ્ફી એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થશે. તો આ રીતે તેને મિક્સ કરી લેશું અને દૂધને જોઈ લેશું. દૂધ પણ એકદમ સરસ ઉકળી ગયું છે. તો હવે આપણે જે મિલ્ક પાવડર વાળું દૂધ તૈયાર કરેલું છે તેને ઉમેરી દેશું. ગેસને અહીં આપણે ધીમો જ રાખવાનો છે. ફરી પાછો ચમચો ફેરવી અને એકાદ મિનિટ સુધી તેને ઉકળવા દેશું. તો આ કુલ્ફી બનાવવામાં આપણે ફ્રેન્ડ્સ કોઈ પણ જાતના કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરવાના નથી. બજારમાં મળતી કુલ્ફી અને આઈસ્ક્રીમમાં કોર્નફ્લોર ઉમેરેલો હોય છે, તો આપણે તે વ્રતમાં ખાઈ શકતા નથી. 2 ચમચી જેટલો આપણે તપકીનો લોટ લેશું. તપકીના લોટથી જેવું કસ્ટર્ડ પાવડર અને કોર્નફ્લોરથી દૂધ ઘાટું થાય છે તેવું જ આપણું દૂધ ઘાટું બનીને તૈયાર થશે. તેમાં 2 ચમચી જેટલું ઠંડુ દૂધ ઉમેરી દેશું અને જરા પણ લમ્સ ન રહે તે રીતે તેને મિક્સ કરી લેશું. તો જો આ રીતે તમે ઘરે કુલ્ફી બનાવશો ને તો વ્રત અને ઉપવાસમાં પણ ચોક્કસથી ખાઈ શકાશે. હવે આપણે દૂધ પણ એકદમ સરસ ઉકળી ગયું છે. તો ગેસને ધીમો કરી અને હવે આપણે તપકીના લોટવાળું દૂધ તેમાં ઉમેરી દેશું અને ગેસને તપકીના લોટવાળું દૂધ ઉમેર્યા પછી એકદમ ધીમો જ રાખવાનો છે. તરત જ આપણું દૂધ આ રીતે એકદમ સરસ ઘાટું થઈ જશે. તો ગેસને ધીમો રાખી અને 1 મિનિટ સુધી દૂધને આપણે ઉકળવા દેવાનું છે. સતત ચમચાને આ રીતે 1 મિનિટ સુધી ફેરવતા રહેવાનું છે, નહીંતર તળિયે આપણું દૂધ બેસી જશે. 1 મિનિટ સુધી દૂધને થવા દેશું. હવે તેને આપણે ગેસ પરથી નીચે ઉતારી લેશું અને થોડી વાર માટે ઠંડુ કરી લેવાનું. દૂધ આપણું એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી ચમચાની મદદથી આ રીતે તેને ફેટી લેવાનું. હવે તેમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરીશું, થોડો કાજુ બદામનો ભૂકો ઉમેરીશું અને ચમચાથી તેને મિક્સ કરી લેશું. તો આ દૂધને એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. ત્યાર પછી જ આ બધી વસ્તુ ઉમેરવાની છે. હવે તેમાં ક્રીમની ફ્રેશ 2 ચમચી મલાઈ ઉમેરી દેશું. અહીં આપણે માવાનો ઉપયોગ કરતા નથી, તો આ રીતે દૂધની મલાઈ ઉમેરવાથી આપણી કુલ્ફી એકદમ સરસ માવેદાર તૈયાર થશે. હવે આ મિશ્રણને આપણે એક તપેલીમાં કાઢી લેશું અને તેને બ્લેન્ડરથી એક વખત બ્લેન્ડ કરી લેવાની, જેથી કરી અને આપણે જે મલાઈ ઉમેરેલી છે તે કુલ્ફીના મિશ્રણમાં એકદમ સરસ મિક્સ થઈ જાય. તો માત્ર 1 જ મિનિટ સુધી આપણે બ્લેન્ડરને આ રીતે ફેરવવાનું છે. વધારે ફેરવશો તો મલાઈનું માખણ થઈ જશે. હવે આપણે બ્લેન્ડરને બહાર કાઢી લેશું. તો તમે જોઈ શકશો કુલ્ફીનું મિશ્રણ એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થયું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આ કુલ્ફી બનીને તૈયાર થશે અને આ કુલ્ફીમાં જરા પણ બરફ પણ નહીં જામે. હવે મેં આ રીતે કુલ્ફીનું મોલ્ડ લીધેલું છે. આ કુલ્ફીનું મોલ્ડ મેં મીશોમાંથી 100 રૂપિયામાં પરચેસ કરેલું છે. જો તમારી પાસે ફ્રેન્ડ્સ આવું મોલ્ડ ન હોય તો પણ તમારે કઈ રીતે કુલ્ફી જમાવી એ હું તમને આગળ જણાવીશ. બધી કુલ્ફીના મોલ્ડમાં આપણે આ રીતે કુલ્ફીનું મિશ્રણ ઉમેરી દેશું.
રીતે કુલ્ફી જમાવાથી સહેલાઈથી આપણે તેને ડિમોલ્ડ કરી શકીએ છીએ. બધાની ઉપર જે ઉપર સળી આવેલી હોય છે તેને રાખી દેશું અને હવે તેને ફ્રીઝરમાં જમવા ઓવરનાઇટ માટે રાખી દેશું. આખી રાત માટે રાખવાની છે. દિવસના બનાવતા હોય તો 8 કલાક માટે જમાવા રાખી દેવાની. આ રીતનો કોઈ કપ અથવા તમારી પાસે કોઈ પણ જાતની મસાલિયાની નાની વાટકી હોય તે લઈ લેવાની અને કુલ્ફીનું મિશ્રણ તેમાં ઉમેરી દેશું. ઉપરથી તેની ઉપર આ રીતે કાગળ રાખી દેશું. તમારી પાસે જો એલ્યુમિનિયમ ફોઇલ હોય તો તમે તે પણ રાખી શકો છો અને ઉપરથી તેમાં 2 રબર બેન્ડ લગાવી દેશું જેથી કરી અને કાગળ આપણું એકદમ સરસ ટાઈટ થઈ જાય. ચાકુથી ઉપર આ રીતે એક કાપો પાડી લેશું અને કુલ્ફીની સળી તેમાં રાખી દેશું અને તેને પણ આખી રાત માટે ફ્રીઝરમાં જમાવા રાખી દેશું. તો બીજા દિવસે સવારે તમને બતાવું તો કુલ્ફી આપણી એકદમ સરસ જામી ગઈ છે. જે આપણે આ કપમાં જમાવેલી છે તે પણ એકદમ સરસ જામી ગઈ છે. બંને કુલ્ફીને હું તમને ડિમોલ્ડ કરીને પણ બતાવું છું. તો સૌ પહેલાં આપણે થોડું આ રીતે સાદું પાણી લઈ લેશું. પાણીમાં કુલ્ફીને થોડી એવી પલાળી અને પછી જ કાઢવાની છે, નહીંતર આપણી સળી કુલ્ફીથી અલગ થઈ જશે. તો કુલ્ફીને આ રીતે સૌ પહેલાં પાણીમાં ચારે બાજુ પલાળી લેવાની અને ત્યાર પછી હળવા હાથે આપણે ઉપરથી આ રીતે જે સળીનો ભાગ હોય છે તેને ખેંચી અને કુલ્ફીને કાઢી લેશું. તો જુઓ ફ્રેન્ડ્સ, છે ને એકદમ બજાર કરતાં પણ વધારે સારી કુલ્ફી. એકવાર આ કુલ્ફી તમે ઘરે બનાવી લીધી ને તો બજારની કુલ્ફી તો ભૂલી જ જશો. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી કુલ્ફી બનીને તૈયાર થઈ છે. તો તમારી પાસે જો આ રીતનું કુલ્ફીનું મોળ ન હોય તો તમે આ રીતે કપમાં પણ કુલ્ફી ઘરે સહેલાઈથી બનાવી શકો છો. હવે આ કુલ્ફીને પણ આપણે ખોલીને જોઈ લેશું. તો એને પણ થોડી વાર માટે આપણે આ રીતે પાણીમાં એક વખત ડીપ કરી લેવાની. આ રીતે પાણીમાં ડીપ કરી લેવાથી સહેલાઈથી તે ડિમોલ્ડ થઈ જશે. હવે ઉપરનો કાગળનો ભાગ છે તેને કાઢી લેશું. હવે તમને કાઢીને પણ બતાવું છું. તો આ રીતે શરીરને ઉપરથી આ રીતે ફેરવી અને કાઢી લેશું તો સહેલાઈથી તે નીકળી જશે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકશો તમે જરા પણ કુલ્ફીમાં બરફ જામ્યો નથી. ઉપરથી થોડી ગુલાબની પાંખડીઓ અને પિસ્તાથી તેને ગાર્નિશિંગ કરીશું. છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી કુલ્ફી. તમને કટ કરીને પણ બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ માવાદાર અને ક્રીમી કુલ્ફી બનીને તૈયાર થઈ છે. ફ્રેન્ડ્સ, મારા ઘરમાં તો બનતાની સાથે જ પૂરી થઈ ગઈ. તમે પણ આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. અને આજનો વિડીયો પૂરો જોયા પછી જો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોઈ ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.